નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દાહોદ જિલ્લામાં માવઠું અને લગ્નસરાની ચિંતા વધી છે. લીંબડી, વરોડ, સંજેલી, નાનસલાઈ અને મીરાખેડી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એક તરફ ખેતીના પાકને નુકસાનની ચિંતા છે, તો બીજી તરફ અત્યારે લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી ખુલ્લા મેદાનમાં આયોજિત પ્રસંગોમાં વરસાદે વિઘ્ન નાખતા આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે. વરસાદે મંડપ શણગાર અને વાહન વ્યવહારને અસર કરી છે. મુકેશ અંબાણીએ આગામી 7 વર્ષમાં એઆઈ ક્ષેત્રે ₹10 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ કંપનીની કુલ માર્કેટ કેપના અંદાજે 50% જેટલું છે, જે રિલાયન્સને ટેકનોલોજી સેક્ટરમાં નવી ઊંચાઈએ લઈ જશે. કંપની પાસે અત્યારે 8.5 લાખ કરોડનું મજબૂત કેશ રિઝર્વ છે, જે આ ભવિષ્યલક્ષી પ્રોજેક્ટમાં મદદરૂપ થશે. નિષ્ણાતો આ નિર્ણયને વ્યૂહાત્મક ગણાવી રહ્યા છે, જેથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં મોટી ક્રાંતિ આવવાની શક્યતા છે. ટેક કંપનીઝમાં એઆઈના વધતા પ્રભાવ અને છટણી વચ્ચે 2026 માટે બાબા વાંગાની કથિત આગાહીઓ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ટ્રેન્ડ થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે તેમણે ઘણી મોટી વૈશ્વિક ઘટનાઓની આગાહી કરી હતી. હવે લોકો તેમના શબ્દોને એઆઈ અને નોકરીઓમાં કાપના વર્તમાન યુગ સાથે જોડી રહ્યા છે. તેમણે ભવિષ્યમાં સ્માર્ટ મશીનોના ઉદ્ભવની આગાહી કરી હતી, જે માણસોની જેમ વિચારી શકશે. હવામાં ગેરવર્તન કરનારા મુસાફરો માટે ડીજીસીએએ કડક નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે એરલાઇન્સ તપાસ સમિતિની રાહ જોયા વગર તોફાની પેસેન્જર પર સીધો 30 દિવસનો પ્રતિબંધ લગાવી શકશે. અત્યાર સુધી તપાસ દરમિયાન 45 દિવસનો કામચલાઉ બેન હતો. પ્લેનમાં ધૂમ્રપાન, દારૂ પીવો કે ઇમરજન્સી એક્ઝિટનો ખોટો ઉપયોગ કરવા બદલ આ કાર્યવાહી થશે. વિમાન અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરાશે. ખગોળશાસ્ત્રમાં તાજેતરમાં એક રસપ્રદ ઘટના બની છે. પૃથ્વીએ તેના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં એક નાનકડા એસ્ટેરોઇડ 2024 PT5ને પકડ્યો છે, જે થોડા સમય માટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યો છે. વૈજ્ઞાનિકો તેને મિની મૂન કહે છે. જોકે તે કાયમી નથી, પણ આવી ઘટનાઓ પૃથ્વી અને અવકાશના સંબંધો તેમજ પૃથ્વીના સંરક્ષણ માટે અત્યંત મહત્વની માહિતી પૂરી પાડે છે. પહેલગામમાં પોલિથીનના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. પ્રતિબંધિત વસ્તુઓમાં પ્લાસ્ટિકની થેલીઓ, ચિપ્સના પેકેટ, પ્લાસ્ટિક બોટલ, પ્લાસ્ટિક પ્લેટ અને ડબ્બાવાળા પીણાનો સમાવેશ થાય છે. કોઈપણ વ્યક્તિ પ્રતિબંધિત પ્લાસ્ટિક વસ્તુઓનો કચરો નાખતો કે ફેંકતો જોવા મળશે તો તેને ₹2000નો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસી નોંધણી પ્રમાણપત્રો પણ રદ થઈ શકે છે. ગુજરાત વિધાનસભામાં આજે સવારે લગ્ન નોંધણી સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત થશે. આ પ્રસંગે વિવિધ સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આ ઐતિહાસિક ક્ષણમાં હાજરી આપશે. દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના સમાજના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાશે. જાહેરાત પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું સામાજિક આગેવાનો દ્વારા સન્માન કરાશે. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ શ્રીલંકા સામે 39 વર્ષ અને 301 દિવસની ઉંમરે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ સાથે તે કેપ્ટન તરીકે આઈસીસી ટુર્નામેન્ટમાં સૌથી મોટી ઉંમરે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાના સંદર્ભમાં નંબર 1 સ્થાન પર પહોંચી ગયો છે. આ યાદીમાં તેમણે રોહિત શર્માને પાછળ છોડી દીધા છે, જેમણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 37 વર્ષ અને 331 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલા કન્ટેનરમાં મોટો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. માવલ ચેકપોસ્ટ પર પોલીસે એક શંકાસ્પદ કન્ટેનરને રોકીને તેની તલાશી લીધી હતી. ત્યારે ગુપ્ત ખાનામાંથી 204 કિલો અને 645 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹1 કરોડ અંદાજવામાં આવી રહી છે. કન્ટેનર ચાલક દીપક કુમાર અવધેશરાય અહીરની અટકાયત કરીને આ મામલે ગુનો નોંધાયો છે. હોલિવૂડ નેતાનો આગામી જેમ્સ બોન્ડ બની ગયો છે. તાજેતરમાં વુધરિંગ હાઇટ્સમાં જોવા મળેલા જેકોબ એલોડીને જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવવા માટે અગ્રણી માનવામાં આવે છે. બધાની નજર તેના પર છે કે શું જેકબ ડેનિયલ ક્રેગના જેમ્સ બોન્ડ તરીકેના 25 વર્ષના યાદગાર કાર્યની નકલ કરી શકશે. જોકે જેકબે હજુ આ ભૂમિકાની પુષ્ટિ નથી કરી. ફિલ્માંકન ઓક્ટોબરમાં શરૂ થવાની ધારણા છે. સુરતમાં માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઝાપટા પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતા લગ્ન પ્રસંગોમાં અડચણ ઊભી થઈ છે.
સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. લગ્નની સિઝન જોરમાં ચાલતી હોવાથી ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા મંડપ અને શણગાર પલળી ગયા છે. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ગત રાત બાદ આજે પણ વડોદરા અને વાઘોડિયામાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદી ઝાપટાને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જીએસટી ઘટાડાને કારણે ગયા વર્ષે સસ્તી થયેલી રોજિંદી વસ્તુઓ હવે વધુ મોંઘી થઈ ગઈ છે. ઘણી કંપનીઝે રોજિંદી વસ્તુઓના ભાવમાં 5% સુધીનો વધારો કર્યો છે. આ ત્રિમાસિક ગાળામાં સાબુ, ડિટર્જન્ટ, હેર ઓઇલ, ચોકલેટ, નૂડલ્સ અને અનાજ સહિત અન્ય રોજિંદી વસ્તુઓના પસંદગીના પેકેજીસ વધેલા ભાવ સાથે સ્ટોર્સમાં આવવા લાગ્યા છે. રૂપિયાના અવમૂલ્યનને કારણે પડેલી વેપાર ખાધને લીધે આ નિર્ણય લેવાયો છે. ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ મુસ્લિમ નેતા મૌલાના અરશદ મદનીએ યુનિટી કોન્ફરન્સમાં ઘર વાપસી મુદ્દે ભડકાઉ નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે 70 વર્ષમાં કોઈએ ન કહ્યું હોય તે આજે કહેવાઈ રહ્યું છે કે 20 કરોડ મુસ્લિમો અને 6 કરોડ ઈસાઈઓની ઘર વાપસી કરવામાં આવશે, એટલે કે તેમને હિન્દુ બનાવવામાં આવશે. તેમણે વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું કે એવું લાગે છે કે હિન્દુઓએ જ તેમની માતાનું દૂધ પીધું હશે, બાકી કોઈએ નહીં પીધું હોય. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.